સુરત એસઓજી પોલીસને એક મોટી સફળતા મળી છે, જેમાં ગુજરાતમાં સૌપ્રથમ વખત 5.85 કરોડની કિંમતનું કોબરા સાપનું ઝેર ઝડપી પાડવામાં આવ્યું છે। આ ઓપરેશનમાં લસકાણા પોલીસે 7 આરોપીની ધરપકડ કરી છે, જેઓ કરોડો રૂપિયાની કિંમતનું આ ઝેર વેચવાની પેરવીમાં હતા। પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે 6.5 ml કોબરા વેનોમ જપ્ત કરવામાં આવ્યું છે, જેની બજાર કિંમત આશરે 5 કરોડ 85 લાખ રૂપિયા હોવાનું સામે આવ્યું છે। પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યો હતો અને આરોપીઓ એને સુરતમાં વેચવાની પેરવીમાં હતા। નોંધનીય છે કે સાપના ઝેરનો ઉપયોગ બ્લડ પ્રેશરની દવાઓ બનાવવા માટે થતો હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી રેવ પાર્ટીઓમાં નશો કરવા માટે પણ તેનો ગેરકાયદે ઉપયોગ વધ્યો છે, જેને પગલે પોલીસ હવે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા વધુ તપાસ કરી રહી છે। ધરપકડ કરાયેલા 7 આરોપીમાં સુરતના 2 અને વડોદરાના 5 શખ્સનો સમાવેશ થાય છે, જેમાં 67 વર્ષીય મનસુખ ઘિનૈયા, 60 વર્ષીય ચીમન ભુવા, 41 વર્ષીય સમીર પંચાલ, 74 વર્ષીય પ્રવીણ શાહ, 50 વર્ષીય કેતન શાહ, 54 વર્ષીય મકરંદ કુલકર્ણી અને 40 વર્ષીય પ્રશાંત શાહ સામેલ છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ઝેર અમદાવાદના એક સોની પાસેથી લાવવામાં આવ્યું હતું। આરોપીઓ લસકાણા અને સરથાણા વિસ્તારમાં આ કિંમતી ઝેરના વેચાણ માટે નેટવર્ક ફેલાવી રહ્યા હતા, પરંતુ પોલીસની સતર્કતાને કારણે તેમનો ઈરાદો સફળ થઈ શક્યો નહીં। આ ઓપરેશન બાદ હવે સુરત પોલીસ આ ઝેરના સપ્લાય ચેઇનની ઊંડી તપાસ કરી રહી છે। ખાસ કરીને અમદાવાદના એ સોનીની શોધખોળ ચાલી રહી છે, જેણે આ ઝેર પૂરું પાડ્યું હતું। ગુજરાતમાં આ પ્રકારના કૌભાંડનો પર્દાફાશ થતાં વન્ય સુરક્ષા અને ગેરકાયદે ડ્રગ્સ નેટવર્ક અંગે ગંભીર સવાલો ઊભા થયા છે। સુરત એસઓજીની ટીમે બાતમીના આધારે છાપો મારીને આંતરરાષ્ટ્રીય બજારમાં જેની કિંમત પ્રતિ મિલી 90 લાખ રૂપિયા છે, એવા 6.5 મિલી ઝેરના જથ્થાને જપ્ત કર્યો છે। વડોદરાના 4 અને સુરતના 3 શખ્સ મળીને આ ખતરનાક ખેલ રમી રહ્યા હતા। હાલ ફોરેસ્ટ વિભાગમાં પણ આ તપાસ જોડાયું છે અને લીપ રિપોર્ટ આવ્યા બાદ વન્ય જીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે। આ કરોડોના કાળા કારોબારની કડીઓ અમદાવાદથી સુરત સુધી જોડાયેલી છે। અમદાવાદના આરટીઓ સર્કલ પાસે રહેતા મુખ્ય સૂત્રધાર ઘનશ્યામ સોનીએ વડોદરાના પ્રશાંત અને મકરંદને આ ઝેર વેચવા માટે આપ્યું હતું। આ ટોળકી સુરતમાં મેરેજ બ્યુરો ચલાવતા મનસુખ ગિનિયાના સંપર્કમાં હતી, જ્યાં આ ઝેરનો સોદો 9 કરોડ રૂપિયામાં ફાઇનલ થયો હતો। આટલી માતબર રકમના સોદામાં દરેકના કમિશન નક્કી હતા, પરંતુ સોદો પૂરો થાય તે પહેલાં જ પોલીસે ફિલ્મી ઢબે ત્રાટકીને વડોદરાના એક એડવોકેટ સહિત 7 આરોપીના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું। આ કોબરા વેનમનો ઉપયોગ માત્ર જીવન રક્ષક દવાઓ કે એન્ટી વેનમ બનાવવા માટે જ નહીં, પરંતુ હાઈ પ્રોફાઇલ રેવ પાર્ટીઓમાં નશા માટે સ્નેક બાઇટ તરીકે પણ થતો હોવાની આશંકા છે। પોલીસ માટે હવે સૌથી મોટો પડકાર ઘનશ્યામ સોનીને પકડવાનો છે, કારણ કે તેના પકડાયા બાદ જ ખબર પડશે કે આટલું મોંઘું ઝેર ક્યાંથી લાવવામાં આવ્યું હતું અને આ પાછળ કઈ મોટી ગેંગનો હાથ છે। હાલમાં આ 7 ઈસમોની પૂછપરછમાં અનેક મોટા ઘટસ્ફોટ થવાની શક્યતા છે। એસઓજીના ડીસીપી રાજદીપસિંહ નકુમે જણાવ્યું હતું કે આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની 1 mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે અને આનો જે ઉપયોગ થયો છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહીની ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે થાય છે, તેમજ સાપનું જે ઝેર હોય છે એ ઝેર સાપ કરડ્યા પછી તેના ઉપચારની અંદર એન્ટીવેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે। અને મોટી મોટી જે રેવ પાર્ટીઓ થતી હોય છે કે અમુક લોકો કે જે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ તેનો ઉપયોગ થતો હોય છે। ગુજરાતના ઇતિહાસમાં સૌપ્રથમ વાર 5 કરોડ 85 લાખની કિંમતનું પ્રતિબંધિત કોબરા સાપનું ઝેર એટલે કે વેનમ, એની સાથે 7 ઈસમોને જે છે એ એસઓજીની ટીમે ઝડપી પાડ્યા છે અને એની જાણવાજોગ દાખલ કરી છે અને ફોરેસ્ટ વિભાગ આની અંદર જોડાયું છે। અને આ વેનમ જે છે એ લેબના ટેસ્ટને અંતે સાબિત થશે, તો ત્યારબાદ જે છે ફોરેસ્ટ વન અધિનિયમ સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો દાખલ કરી અને આગળની કાર્યવાહી કરવામાં આવશે। હકીકત એવી છે કે જે એક અમદાવાદનો વ્યક્તિ છે જેનું નામ છે ઘનશ્યામ સોની, આરટીઓ સર્કલ સામે અમદાવાદમાં રહે છે અને તેણે જે છે એ બરોડાના પ્રશાંત અને મકરંદ આ બંને જે વ્યક્તિ છે એને આ વેચવા માટે આપેલું અને પછી બરોડાના 4 વ્યક્તિઓ, સુરતનો જે મેરેજ બ્યુરો ચલાવે છે જેનું નામ છે મનસુખભાઈ અંબાભાઈ ધીનૈયા, અને એને ત્યાં આ લોકો વેચવા માટે આવેલા અને
9 કરોડમાં જે છે એ ડીલ પાકી થયેલી અને એ વેચવા માટેનો પ્રયત્ન કરતા હતા. એ દરમિયાન જ તે એસઓજીની ટીમે આ 7 આરોપીઓને આ જે 6.5 ml કોબ્રાનું ઝેર વેનમ છે એની સાથે ઝડપી પાડ્યા છે. આ જે વેનમ છે એ પ્રતિબંધિત છે અને એની એક mlની કિંમત 90 લાખ રૂપિયા ઇન્ટરનેશનલી ગણાય છે. અને આનો જે ઉપયોગ છે એ અલગ અલગ દવાઓ જેમ કે બીપીની દવા, પછી લોહી ગંઠાવાની દવા, હાર્ટ એટેકથી બચવા માટે, તેમજ સાપનું ઝેર જે હોય છે એ ઝેર સાફ કર્યા પછી તેના ઉપચારની અંદર એન્ટી વેનમ તરીકે પણ આનો ઉપયોગ થાય છે. અને મોટી મોટી જે રેવ પાર્ટીઓમાં હોય છે કે અમુક લોકો જે છે સ્નેક બાઇટ અથવા સાપના ઝેરથી નશો કરતા હોય છે, તો આવી રેવ પાર્ટીઓમાં પણ આનો ઉપયોગ થતો હોય છે. જે ઘનશ્યામ સોની છે જે વોન્ટેડ છે, જેણે આ બરોડાના જે 4 વ્યક્તિ છે એને આપેલું ને એમાં એક એડવોકેટ પણ છે. અને આ જે છે ઘનશ્યામ પકડાશે ત્યારબાદ આપણને ખબર પડશે કે આ લોકો ક્યાંથી લાવેલા હતા. અત્યાર સુધીમાં કોઈ એવું જાણવા મળેલું નથી. એવું કોઈ જે પકડાયું છે એમાં સુરતના આ પાર્ટીને લઈને કોઈ કનેક્શન હોય કે અત્યારે એવું હતું કે જે બરોડાના 4 લોકો છે અને જે સુરતના 3, આ બધા લોકો જે છે એ મળીને અલગ અલગ કમિશનથી એમને એવું હતું કે ભાઈ 9 કરોડમાં ડીલ ફાઇનલ થઈ જશે, તો એ રીતે વેચવા માટે ફરતા હતા અને એ વેચાણ થાય એ પહેલાં જ એસઓજીએ એને ઝડપી પાડ્યા છે. બ્યુરો રિપોર્ટ LK સ્ટાર ન્યૂઝ, સુરત.